આપણે અત્યારે હવે પહોંચી ગયા છીએ કુંડલધામ, જે સારંગપુર મંદિરની બાજુમાં જ આવેલું છે. ત્યાંથી 10 કિલોમીટર દૂર જ આ કુંડલધામ આવેલું છે. સરસ મજાનું રમણીય એવું આ સ્થળ છે. નાના બાળકોને રમવા માટે બી ખાસી બધી રાઇડ્સ છે. અહીંયા તમે જુઓ તો અંદર ખેલકૂદના ઘણા બધા સાધનો પણ છે. ખૂબ જ એવા મોટા વિશાળ જગ્યાએ આ કુંડલધામ બનાવવામાં આવેલું છે. અહીંયા જૂના ઋષિ મુનિઓની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે. કુંડલધામ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું છે. આ કુંડલધામ બનાવવામાં આવેલું છે. તમે જુઓ તો જાત જાતની અહીં એવી આબેહૂબ પ્રતિમાઓ બનાવવામાં આવેલી છે કે નાના બાળકોને ખૂબ જ એવી પસંદ આવે એવી છે. પ્રાણી સંગ્રહાલય જેવું નાના બાળકોને તમે જોવા લઈ જાઓ તો ખૂબ જ એને મજા આવે એવું આ કુંડલધામ છે. વાઘ, સિંહ બનાવવામાં આવેલા છે. રીંછ છે. જુદી જુદી જાત જાતની એવી સરસ મજાની ઇતર પ્રવૃત્તિઓ અહીં કરવામાં આવેલી છે. સામે શંકર ભગવાનની પ્રતિમા મૂકવામાં આવેલી છે. કેટલું સુંદર એવું રમણીય દ્રશ્ય દેખાય છે. અહીં નીચે કમળો પણ સારા એવા ખીલેલા છે. બતકો મૂકવામાં આવેલા છે નીચે. શંકર ભગવાનની પ્રતિમા છે. અમે સારંગપુરના હનુમાન દર્શન કર્યા પછી સીધા અહીં કુંડલધામ જ આવ્યા હતા. અને કુંડલધામથી અમે હવે અહીંથી ભાયલા જવાના છીએ. એ મા મોગલનું મંદિર છે ત્યાં. આ બહારની સાઈડમાં મોટા મોટા પથ્થરો મૂકવામાં આવેલા છે. એના કારણે વિડીયો શૂટ બરાબર થઈ શકતો નથી. એ પથ્થરો ઉપર ચડીને જવું પડે છે. પાણી ભરેલું છે વરસાદના કારણે. તો આવા પથ્થરો મૂકવામાં આવેલા છે, જેથી કરીને જોવા માટે કે વિડીયો ઉતારવા માટે ખૂબ જ એવી તકલીફ પડતી હોય છે.
ઋષિ મુનિઓનો આશ્રમ હોય એવું દ્રશ્ય સર્જિત કરેલું છે. આવા પથ્થરો મૂકવામાં આવેલા છે. તમને નજરે ચડે તો સાઈડમાં પાણીના ખાબોચિયા ભરેલા છે, તેથી વિડીયો શૂટ કરવાની થોડી તકલીફ અનુભવાય છે. સરસ મજાનું દ્રશ્ય અહીં જોવા અમને મળે છે. ખૂબ જ સરસ છે, ખરું સુંદર. અહીં સત્સંગનું દ્રશ્ય મૂકવામાં આવેલું છે. નાની નાની એવી કુટીરો બનાવવામાં આવેલી છે જે જૂના સમયમાં આપણાને જોવા મળતી હતી. ઋષિ મુનિઓ છે એમના ઘણા બધા એવા ચિત્રો પણ આપણાને જોવા મળ્યા છે. જીરાફ છે, આ બાજુમાં એની નજીકમાં જ સરસ મજાનું એવું ગાર્ડન બનાવવામાં આવેલું છે. ગાર્ડન તો નથી પણ વન જેવું છે. વન સામે તમને જો નજરે ચડે તો બે મોર દેખાય છે. જો આ મોરે ઢેલ કળા કરેલી છે તમને જોવા મળે તો સરસ મજાનો સીન છે.
મોડે કળા કરેલી છે, પોતે વરસાદનું આગમન માગી રહેલો છે. આ મારી ચેનલ છે lovelight.com. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન પર ટીક મારવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા દરેક વિડીયો આપને સૌ પ્રથમ જોવા મળે. આ બહાર નીકળવાનો ગેટ છે, અહીંથી અમે પ્રવેશ કર્યો હતો અને અમારી ત્રણેય લક્ઝરીઓ પણ અહીં પાર્ક કરવામાં આવી હતી. આ બ્રહ્માણી લક્ઝરી જે દેખાઈ રહી છે એમાં અમે બેસીને આવ્યા હતા. આ શ્રાવણ માસની અમાસ હતી એટલે અમે આ ટૂરમાં નામ લખાયું હતું અને આ ટૂરના કારણે અમે આ બધા સ્થળો જોઈ શક્યા છીએ. આ ત્રણેય લક્ઝરીઓ મારી અમે એમાં બેસીને આવ્યા હતા.